થરાદના નાયબ કલેક્ટર કચેરીએ થરાદ તાલુકાના ઇટાટા, જમડા, પ્રતાપપુરા, લોરવાડા, ઢીમા, ભાચર સહિતના ગામોના ખેડૂતોએ કેનાલમાં પાણી 20 દિવસથી ન આવતા હોવાથી પાણી તાત્કાલિક ચાલુ કરાવવા માટે વિધાનસભાના અધ્યક્ષ અને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। બનાસકાંઠાના સરહદ વિસ્તારમાં 7 ગામોને અધિકારીઓ દ્વારા સખત 15 દિવસમાં આજે પાણી છોડીશું, કાલે પાણી છોડીશું, અધિકારીઓ ગાડી લઈ આવે અને નર્મદા મુખ્ય કેનાલ પર આવી થોડો ઘણો મહેનત કરી અને પાછા જતા રહે છે અને આ રીતે ખેડૂતોને અંતે 15 દિવસ હેરાન થયા બાદ લોલીપોપ આપી અને પત્ર બહાર પાડ્યું ન છૂટકે ખેડૂતોએ પ્રાંત અધિકારી દ્વારા વિધાનસભાના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવ્યું છે। થરાદના 6 જેટલા ગામોના ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી જણાવ્યું હતું કે થરાદ તાલુકાના ગામોમાં જતી ઇટાડા માઇનોર કેનાલમાંથી પિયત કરવા માટે પાણી આપવામાં આવતું હતું, પણ છેલ્લા 20 દિવસથી પાણી બિલકુલ મળતું નથી અને કેનાલ અને બંધ થઈ ગઈ છે। ત્યારે ખેડૂતોના ખેતરોમાં ઊભો પાક જેવો કે વરિયાળી, અજમો, ઘઉં, ઈસબગુલ, એરંડા વગેરે પાણી વગર પાક મુરઝાઈ રહ્યા છે અને પાણીની ખાસ જરૂરત હોવાથી છેલ્લા 5 દિવસથી ખેડૂતો નહેર ઉપર રાત દિવસ પાણીની રાહ જોઈ બેસી રહ્યા છે। ત્યારે પાણી વગર પાકમાં ભારે નુકસાન થઈ શકે છે। ત્યારે આ બાબતે ખેડૂતોએ કેનાલના અધિકારીઓને પૂછતા જવાબ આપતા ન હોવાના પણ આક્ષેપો કર્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ માઇનોર કેનાલમાં પાણી છોડાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ગઢા માઇનરની અંદર પાણી જ નથી આવતું સાહેબ। ખેડૂતો રાત્રે 2 વાગ્યા સુધી બેસે છે અને એકાદ મહિના જેવું થઈ ગયું, દિવસે તો પાણી મેં ફાલતા જ નથી। ગેટ કરે છે કેટલાય સમયથી, પણ ગેટનું પણ કોઈ નિવારણ નથી આવતું। સરકાર દરિયાની અંદર પુલો બનાવે છે, પણ અમારે અહીંયા આગળ એક ખાલી ગેટ બનાવવાનો છે, એમાં એ 5 વર્ષ કાઢી નાખે અને દિવસે પણ અમે પાણી નથી પાડતા। અત્યારે ખેડૂતોને એટલી તકલીફ છે કે એની કોઈ સીમા નથી। વરિયાળી જેવો પાક છે, એરંડા છે, પશુપાલનને લગતી જે ઘાસચારો છે એ પણ બધું બળવાની તૈયારી હતી। તો પશુપાલન ઉપર તો ખેડૂત જીવે છે, તો હવે કરવાનું શું? એટલા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા। સાહેબ તરફથી અમને સારો સહકાર મળ્યો છે। 2 દિવસની અંદર એમને વાત કરી છે કે પાણી આવશે। જો 2 દિવસ સુધી પાણીનું નિવારણ નહીં આવે તો અમારી ઉપવાસ ઉપર ગાંધીજી માર્ગે જવાની પણ અમારી તૈયારી છે। પટેલ કરશનભાઈ નર્મદા પાણીનો 5 દિવસથી કેનાલમાંથી બેઠા છો, પણ પાણીનો કોઈ સાહેબોને મથી રહ્યા પણ કોઈ ઉકેલ આવતો નથી ને વરિયાળી છે, એરંડા છે, જીરો છે અને બધું પાક નિષ્ફળતા છે સાહેબ। 1 મહિનાથી સાહેબ પાણીની ઘાટ થઈ સાહેબ। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।